નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. લક્ષ્મીખેડા ગામે કૂવામાં વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ કરતા 2 વ્યક્તિને પોલીસે ઝડપી લીધા. તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે નિઝરના લક્ષ્મીખેડા ગામે ઉકાઈ જળાશયના સંપાદન થયેલી જમીનમાં ગેરકાયદેસર રીતે કૂવામાં વિસ્ફોટક પદાર્થ વડે બ્લાસ્ટ કરતા પોલીસે સુરેન્દ્ર વસાવા અને માગ્યા વસાવાને વિસ્ફોટક પદાર્થ સાથે ઝડપી લીધા છે. જેમાં પોલીસે એક ટ્રેક્ટર સહિત 1,54,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી શુક્રવારના સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં આવેલ કોપર સુગર દ્વારા શેરડીનો ભાવ જાહેર કરવામાં આવ્યો. તાપી જિલ્લામાં મહત્તમ શેરડી પકવતા ખેડૂતો માટે આજે જિલ્લામાં આવેલ કોપર સુગર દ્વારા ટન દીઠ શેરડીનો ભાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના દાદરિયા ગામે આવેલ કોપર સુગર દ્વારા શેરડીના ટન દીઠ ચાલુ વર્ષના ભાવે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ વર્ષ માટે ટન દીઠ 3,057 રૂપિયાનો ભાવ પાડવામાં આવ્યો છે, જેની માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી. વ્યારા ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરની ફરતે વોલ સહિત લાઇટ મૂકવા બાબતે માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ. વ્યારા નગરમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના ફરતે વોલ સહિત લાઇટની સુવિધા ઊભી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત એક જાગૃત નાગરિક દ્વારા કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી છે, જે બાબતની માહિતી શુક્રવારના રોજ 5 વાગ્યાના સમયે મળી હતી. તાપી એલસીબી પોલીસે કાનપુરા નજીકથી કીમ પોલીસ મથકમાં દારૂના ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના કાનપુરા વિસ્તારમાંથી કીમ પોલીસ મથકમાં છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ આરોપી મનોજ લાલસિંહ ચૌધરી રહે બાજીપુરાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી. તાપી ડીવાયએસપી કચેરીથી આંતરરાજ્ય બોર્ડર ચેકિંગ અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ વિભાગ પણ સજ્જ થઈ કામગીરીમાં લાગી ગયું છે, ત્યારે જિલ્લાના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા બોર્ડર ચેકિંગ અંગે માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 1 કલાકની આસપાસ અપાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય એ માટે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના બેડકી નાકા ખાતે અત્યારે હાલ 24 કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, અને જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચારસંહિતા અનુસાર જે પણ ગેરકાયદેસર વસ્તુઓ હોય તો એ આપણા રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે. તાપી જિલ્લામાં આવી 7 ચેકપોસ્ટ ઉપર 24 કલાક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આટલા દિવસ દરમિયાન કંઈક અસામાજિક એટલે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કંઈક પકડાયું જી, એમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનના જે બેડકી નાકા છે ત્યાં લીકરનું પકડવામાં આવેલું. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સભા કે સરઘસ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેર સભા કે સરઘસ કાઢવા બાબતે જરૂરી પરવાનગી વગર કાઢી શકાશે નહીં, જે બાબતે અલગ અલગ નિયમોને આધીન જાહેરનામું પ્રસિદ્ધ કરી અમલ કરવા અનુરોધ કરાયો છે, જેની માહિતી શુક્રવારના 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. વ્યારામાં એક દુકાનદારની દીકરીની ગ્રાહક દ્વારા છેડતી કરાતા 181ની ટીમને મદદ લેવામાં આવી. તાપી જિલ્લા મહિલા હેલ્પલાઇનના સભ્યોને કોલ મળ્યો હતો, જેમાં વ્યારા શહેરના એક વિસ્તારમાં ચા નાસ્તાના વ્યવસાય સાથે સંકળાયેલા દુકાનદારની દીકરીની એક ગ્રાહક જે ગ્રાહક 4 વર્ષથી દુકાન પર આવતો હોય તેણે એકલતાનો લાભ લઈ દીકરીને છેડતી કરી હતી, જે બાબતે મહિલા 181 હેલ્પલાઇનની ટીમે કાયદાકીય સમજ આપી હતી, જે બાબતની વિગત શુક્રવારના રોજ 6 વાગે પ્રાપ્ત થઈ હતી. ઉકાઈ ડેમના નજીક આવેલ ઘાસચારામાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ગેટ નંબર 2 નજીક અચાનક આકસ્મિક કારણે ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી, જે આગમાં જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક સોંગઢ અને વ્યારાથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. બનાવને લઈ ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર જે કાબૂ કરી હતી, જેની માહિતી 3 કલાકની આસપાસ મળી હતી. ચકવાણ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 આરોપીને ઝડપી લીધા. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ચકવાણ ગામના બસ સ્ટેન્ડ નજીકથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ પોલીસે 32,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી
બે આરોપી અંકિત ગામિત અને અનિશ ગામિતને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત શુક્રવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીને લઈ વ્યારા વિધાનસભા વિસ્તારમાં વાહનોની ફાળવણી કરી. તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં બસ, જીપ સહિતના વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ 113 જેટલા કુલ વાહનોની ફાળવણી કરવામાં આવી હોવાની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા શહેરના ટાઉન હોલમાં વ્યારા વિધાનસભાના મહિલા પોલિંગ અધિકારીની તાલીમનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના ટાઉન હોલમાં વ્યારા વિધાનસભા વિસ્તારમાં પોલિંગ બૂથ ખાતે ફરજ બજાવનાર મહિલા અધિકારીઓની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યારા ખાતે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતી અંદાજિત 635 મહિલાઓને પોલિંગ અધિકારીની તાલીમ આપવામાં આવી હતી, જેની માહિતી 3 કલાકે મળી હતી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 7 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી કામગીરી હાથ ધરી. તાપી જિલ્લામાં યોજાનાર બારડોલી લોકસભાની ચૂંટણી અંતર્ગત તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા આદર્શ આચારસંહિતાનું પાલન થાય એ માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિસ્તારોમાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમને કાર્યરત કરવામાં આવી છે, જેમાં કુલ 7 જેટલી ટીમની રચના કરી કામગીરી અર્થે કાર્યરત કરવામાં આવી હોવાની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.